પ્રજાના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર સામે પાટણ પોલીસે કરી છે લાલાંક। લોકોના આરોગ્ય સાથે છેડા કરતો વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। પાટણની એસઓજીની ટીમે જોખેલ ગામેથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। સમી તાલુકાના જોખલ ગામે રામપુરાથી લાલપુરા જતા રોડ ઉપર મકાનમાં ચલાવતો હતો બોગસ દવાખાનો। ડોક્ટરની ડિગ્રી વગર બીમાર લોકોને તપાસી દવા તથા ઇન્જેક્શન આપી આરોગ્ય સાથે છેડા કરતો હતો। પોલીસે બોગસ ડોક્ટર ઇન્દ્રશીભાઈ સિપાઈ રહે દૂધખા તાલુકો સમીવાળાને ઝડપી પાડ્યો હતો। ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો દ્વારા બીમાર વ્યક્તિઓને તપાસીને કરતો હતો છેતરપિંડી। ઇન્જેક્શનો દવાઓ મેડિકલ સાધનો મળી કુલ કિંમત ₹9,437નો મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી। એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।